હવે જો 31મો પ્રશ્નથી ચાલુ કરીએ કે આલ્ફા એટલે વિયોજન કેટલું છે? 1% છે. 1% વિયોજન છે. કે નું મૂલ્ય આપ્યું છે તમને 1.8 ગુણ્યા 10⁻5. પછી ધરાવતા એસિટિક એસિડને 1 લિટરમાં નાખવામાં આવે, 1 લિટર દ્રાવણ લેવામાં આવે તો એનો જથ્થો એટલે વજન તમને માંગ્યો છે. હવે સાંદ્રતાનું એટલે મોલારિટીનું સૂત્ર શું થાય? મોલના છેદમાં લીટર. પણ અહીંયા આપણને વજન માંગ્યો છે એટલે ઓલું આખું સૂત્ર મૂકવું પડશે. શું મૂકવું પડશે? વજન ગુણ્યા 1000 ના છેદમાં દ્રાવણનું મોલેક્યુલર વેઇટ ગુણ્યા કદ. હવે છે વેઇટ ઇન્ટુ 1000. ચાલો હવે પહેલી વસ્તુ એના માટે મોલારિટી મારે જોઈ, કારણ કે વજન મેળવવાનો છે ને એટલે જો દ્રાવણનું કદ છે મારી પાસે કેટલું છે 1 લિટર છે, પણ ઉપર મેં 1000 કર્યા છે એટલે આને 1000 ml કહી દો. ચાલો એસિટિક એસિડ છે, એસિટિક એસિડનું આણ્વીય દળ કેટલું થાય? 60 થાય. ચાલો વજન મેળવો એટલે મોલારિટી મેળવે. મોલારિટી પણ સર અહીંયા આલ્ફા આપ્યો છે તો અરે સાહેબ તમારી આપણી પાસે સૂત્ર છે જ ને, Ka ઇન્ટુ આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી. બરોબર છે. હવે તમારે શું મેળવવાનું છે? સી મેળવવાનું છે એટલે Ka ના છેદમાં આલ્ફા સ્ક્વેર. K કેટલો છે? 1.8 ગુણ્યા 10⁻⁵ અને આલ્ફા એટલે શું થશે? 1% છે. બરોબર છે. તો 1% ને ટકાવારીમાંથી પેલા 1% ને ફેરવવો એટલે આ 0.01 થાય કે ન થાય? આ 1% ને છે એટલે 0.01 થાય, કારણ કે 100 એ લેવા પડે ને, ભાગ્યા 100 કરવા પડે એટલે 0.01. એનો શું કરવાનો? સ્ક્વેર. આનું સાદું રૂપ આપશો તમે એટલે સાદું રૂપ આપતા 0.18 આવશે. કેટલા આવશે? 0.18. કારણ કે આ ઉપર જશે તમે 10⁻2 થયા, કારણ કે છેદનો ઉપર જશે એટલે 0.18. હવે આ શું મળી ગયું? સી. અહીંયા મૂકી દો 0.18 અને W મેળવી લો. બહુ ઇઝી થશે. 1000 કેન્સલ થશે, 60 સામેની તરફ ગુણાશે એટલે શું આવશે? 10.8. 10.8 કેન યુ? યસ. 32મો જોવો તો શું છે? 2.2% આયનીકરણ થાય છે. ઓકે, 2.2% આયનીકરણ થાય છે. ચાલો હવે પામેલા એક નિર્બળ એસિડની સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન આપ્યું છે 0.25, આલ્ફા આપી દીધો છે, 2.2% આયનીકરણ થાય છે એટલે એની વિયોજન એટલું થાય છે. તો પીએચ મેળવવાની કીધી છે. તો પીએચ પહેલા હું શું મેળવી લઉં? H3O+ મેળવી લઉં. શું મેળવી લઉં? H3O+. હવે સાહેબ H3O+ મેળવો એટલે પહેલા વસ્તુ કે H3O+ ની સાંદ્રતા શું કરશો કે સર આનું અમારી પાસે એક સૂત્ર હતું. શું સૂત્ર હતું? K ઇન્ટુ સી. ઓકે, ચાલો K ઇન્ટુ સી. હવે શું થશે? K એટલે શું થાય? આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી થાય. K એટલે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી આપણી પાસે સૂત્ર છે એટલે આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી ટુ સી એટલે શું થશે આનું સૂત્ર? આલ્ફા ઇન્ટુ સી, કારણ કે વર્ગમૂળ આલ્ફાનું એટલે કેન્સલ થઈ જશે અને સી વર્ગમૂળ એટલે પાછો એ કેન્સલ થશે. આ ખબર પડશે ને આ સ્ટેપમાંથી આ કેમ આવ્યું એ બધાને? ઓકે, ચાલો એટલે આ H3O+. હવે તમારી પાસે શું છે? વિયોજનંશ છે. હા સર વિયોજનંશ છે મારી પાસે. કેટલો છે? 2.2. તો એને ગુણ્યા હજી 10⁻2 કરી નાખું ને, કારણ કે આપણે ભાગાકારમાં 100 લેવો પડે ટકાવારી કાઢવા માટે. કોન્સન્ટ્રેશન કેટલું છે? 0.25. ઓકે, એટલે 2.2 ગુણ્યા 0.25 કરશો એટલે શું આવશે? 5.5 ગુણ્યા 10⁻3 એટલે આ શું મળી ગયું? H3O+ ની સાંદ્રતા. ચાલો હવે તો સર મારે તો શું મેળવવાનું છે? પીએચ મેળવવાનું છે. તો પીએચ નું સૂત્ર છે તમારી પાસે? હા, pH = log base 10 H3O+. મૂકો સૂત્રમાં -log base 10 5 into 10⁻³ શું કરશો? લોગ મેળવવો પડશે તો -log 5.5 પ્લસ આ -3 આગળ આવશે log 10. 5.5 એટલે 55 નો તમારે મેળવવાનો થાય. 55 નો મેળવો તો હાલો તો 0.74 પણ -0.74 પ્લસ ઓર -3 એટલે 3 માંથી 0.74 બાદ કરો
એટલે 3 માંથી એટલે 2.26 પણ કેવો આવશે પ્લસ, કારણ કે આ માઇનસ માઇનસ પ્લસ એટલે 2.26. ધેટ ઇઝ યોર આન્સર 2.26. 33મો પ્રશ્ન જોવો તો ખરા બેટા, ફરીથી એ જ છે. જો તો 33મા પ્રશ્નમાં આ જ પોઝિશન કરવાની છે, બીજું કોઈ નથી વસ્તુ કરવાની. થશે કરો તો હાલો ટ્રાય મારો બધા. આમાં આલ્ફા વિયોજન અંશની કોઈ માથાકૂટ નથી એટલે એટલી સરળતા છે. એટલે તમારે ડાયરેક્ટ H3O+ નું સૂત્ર મૂકવું પડશે ને. H3O+ ઇઝ ઇક્વલ ટુ √ K * C. K કેટલો છે? 2.2 ગુણ્યા 10⁻5 ઇન્ટુ C કેટલું છે? 0.03. ઓકે, ચાલો શું આવશે? આને છે ને એક કામ કરો, આને છે ને 6 કરો ઘાતને, એટલે વધારે તમને આઈડિયા આવશે. આ 2.2 છે એટલે એને શું કરશો? 22 કરો એટલે 10⁻6 થાય. અને આ 0.03 છે એટલે ભાગાકારમાં જશે એટલે 3/100 થાય. સમજ પડે છે? એટલે 22 તેરી કેટલા થાય? 66 થાય. 22 તેરી 66 એટલે 66, અને આ 100 છે ઉપર આવે એટલે આ 10⁻8 થાય. હવે જો ભાગ ચલાવો, હવે 66 નું વર્ગમૂળ કેટલું થાય છે? 8.1 થાય. 66 નું વર્ગમૂળ કેટલું થાય? 8.1. અને આ ઘાત છે એટલે આ 10⁻4 થઈ જાય ને, કારણ કે વર્ગમૂળ હોય તો. એટલે 8.1 ગુણ્યા 10⁻4 આ શું આવ્યું? H3O+ ની સાંદ્રતા. હવે તમને શું કે છે? pH. તો અહીંથી તો સરળ થઈ જાય. pH ઇઝ ઇક્વલ ટુ -log base 10 H3O+. ચાલો, -log base 10 of 8.1 પ્લસ આ -4 આગળ આવે એટલે આ -4 log base 10. ચાલો 81 નો log ગોતો. 0.91 સમથિંગ આવે હે ને? જોવો તો લોગ ટેબલ તમારી પાસે. જો લોગ ટેબલ લોગની જરૂર હશે ને તો એ રકમમાં લોગ એને આપેલો જ હોય, બરોબર છે? એટલે લોગની કોઈ એવી માથાકૂટ નહીં કરવાની કે સાહેબ લોગ આવડતો નથી. કેટલો થાય 81 નો? કોઈએ કીધો નહીં મને. 0.91 થાય. પછી વેલ્યુ આવે અને એમાંથી +or -4 કરવાના રહીએ એટલે આ 3.09 થાય. આન્સર શું રહેશે? 3.09. ચાલો નેક્સ્ટ તરફ આગળ વધીએ. 34. ચાલો જોવો 34 માં શું આવશે? કેટલી pH છે? 5. એટલે pH 5 હોય તો એની જે સાંદ્રતા છે H3O+ ની એ કેટલી થઈ જાય? 10⁻5 થઈ જાય. આ 10⁻5 થઈ ગયું. ચાલો હવે શું છે કે એની સાંદ્રતા આપી છે એટલે 0.005 આપી છે એસિડની સાંદ્રતા. તમારે શું મળવાનું છે કે કેટલું આયનીકરણ થાય એટલે વિયોજન અંશ. વિયોજન અંશ માટે સૂત્ર શું હતું? કે H3O+ ઇન્ટુ આલ્ફા વાળું સૂત્ર હતું. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ H3O+ ના છેદમાં C રે. H3O+ કેટલા છે? 10⁻5. અને આ કેટલા છે? 0.05 છે એટલે 5 ગુણ્યા 10⁻3 કહેવાય આને. 5 ગુણ્યા 10⁻3. હવે શું થશે કે અહીંયા તમે ભાગ ચલાવો એટલે શું આવશે? 10⁻5 ને 10⁻3 શું ચાલશે ભાગ? અહીંયા 0.2 આન્સર રે. ઘાત બાદ તમે હરખી કરો ને તો આયનીકરણ અને પાછું ટકાવારી લેજો એટલે 0.2. ચાલો હવે 35મો જોવો. 2 એસિડિક એસિડ છે HA1 અને HA2. તો શું કરશો? પ્રબળતાનું સૂત્ર મૂકશો. એસિડિક પ્રબળતા એટલે HA1 ની પ્રબળતા. આ સૂત્ર આપણા પેમ્પલેટમાં બેઠું છે. HA2 ની પ્રબળતા. ઓકે, HA1 ને HA2 ની પ્રબળતા એટલે શું થાય? √ KA1 ની પ્રબળતાના છેદમાં KA2 ની પ્રબળતા. ચાલો KA1 ની પ્રબળતા કેટલી છે સર? 3 ગુણ્યા 10⁻4. અને આની કેટલી છે? 1.8 ગુણ્યા 10⁻5. એક કામ કરો, અને 6 કરો ને 18 કરો. રેડી ને? એટલે ઘાત ફટાફટ જશે. ઓકે, અને આને ભાગ ચલાવો એટલે તમારે લગભગ કેટલો જવાબ આવશે? જોવો તો 35 માં
શું આવશે 4:1. ચાલો 36મો, નીચેનામાંથી કયા દ્રાવણની પીએચ મહત્તમ હશે? કોના દ્રાવણની પીએચ સૌથી વધારે હશે? જો NH4OH છે પહેલામાં 10 મોલર ઓફ NaOH, એટલે અહીંયા OH માઇનસની સાંદ્રતા ખબર પડી જાય ને તો પીએચ ઉપર આધાર આવી જાય. આની કેટલી છે? 10⁻3. NH4OH એટલે આ બીજાની છે, ઓપ્શન બી ની, એની કેટલી છે? 10⁻1. પછી OH માઇનસ ત્રીજાની કેટલી છે? 10⁻3. એના ઉપરથી POH ખબર પડી જાય, POH ઉપરથી પીએચ આરામથી ખબર પડી જાય. ચાલો, અને ચોથાની છે, પણ ચોથામાં 2 OH છે, દેખાય છે? એટલે આ 2 વડે ગુણાય તો આ કેટલી થાય? 10⁻6 થાય ને. એટલે 10⁻, જેમ OH ની માઇનસની સાંદ્રતામાં વધારો થશે એમ એની પીએચ પણ શું થશે? સૌથી વધારે થશે. એટલે OH માઇનસની સાંદ્રતા ઓપ્શન ડી માં સૌથી વધારે છે, કારણ કે અહીંયા 2 OH છે. ચાલો 37, પીએચ કેટલી છે ભાઈ? 11. હા, બસ મૂલ્ય તમારે શું છે કે આના ઉપરથી તમને શું મળશે? હા, હે POH 6 થઈ તો પીએચ કેટલી થઈ? 8 આવે. હા હા હા, પેલાની ગણ તો પીએચ નું મૂલ્ય વધે તો એ કયું દ્રાવણ થાય? બેઝિક થાય. આપણને શું કીધું? પીએચ નું મૂલ્ય વધારે કીધું એટલે આપણે એસિડિક દ્રાવણ ગોતવાનું રહીએ. સમજ પડે છે કે નહીં? હા હા હા, બેઝિક હોય તો. હા હા, પીએચ વધારે તો બેઝિક દ્રાવણ, તો પછી તો તમારો આન્સર શું રહેશે? બી રહેશે ને. તો બી રહેશે. હા બરોબર. હા ચાલ 37મો, વિયોજન અંશ આલ્ફા. ફટાફટ શું સૂત્ર મૂકશો? પીએચ તમારી પાસે છે 11, તો પીઓએચ કેટલી હોય? 3. પીઓએચ કેટલી હોય? 3. જો પીઓએચ 3 હોય તો OH માઇનસ ની સાંદ્રતા 10⁻3. જો 10⁻3 હોય, બરોબર છે, તો આવડશે હવે મુક્તાક? નહીં આવડે. શું કરશો? OH માઇનસ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ શું આવશે? KB ઇન્ટુ C, કારણ કે બેઝિકતા માટે જોઈએ છીએ. KB ઇન્ટુ C. KB માટેનું સૂત્ર શું થાય? આલ્ફા સ્ક્વેર ઇન્ટુ C. તો શું થાય? આલ્ફા ઇન્ટુ C, હે ને? કારણ કે આ વર્ગમૂળમાં જશે, આ CC નો સ્ક્વેર છે એટલે અંડર રૂટ કરે એટલે 2 2 કેન્સલ થશે. એટલે આ બાજુ OH માઇનસ ની સાંદ્રતા આલ્ફા મેળવવાનું છે એટલે OH માઇનસ ડિવાઈડ બાય C. OH માઇનસ ની સાંદ્રતા કેટલી છે? 10⁻3. અને કોન્સન્ટ્રેટેડ કેટલું આપેલું છે દ્રાવણ? 0.05. 0.05 એટલે 10⁻³ 5 ઇન્ટુ ડિવાઈડ બાય 100. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. 1/5 કરશો, બરોબર છે? એ પ્રમાણે તમે જોવા જાવ તો જવાબ શું આવશે? 2⁻² ઇન્ટુ -2. વિયોજન અંશ ટકાવારીમાં નથી માંગ્યો, નકર અલગ આવશે, પણ આ ટકાવારી માંગ્યું હોય તો તમે ચેક કરી લો. ચાલો 38મો પ્રશ્ન. ચાલો, શું કે 38મો કે નીચેના પૈકી કયા જલીય દ્રાવણની પીએચ સૌથી વધારે હશે? પહેલી વસ્તુ કે પીએચ સૌથી વધારે હોવાનો એનો મીનિંગ શું થાય? હા, તો આમાંથી NaCl છે, જો NaCl એક ક્ષાર છે, પણ કેવો ક્ષાર થશે? તટસ્થ ક્ષાર થાય ને. તટસ્થ ક્ષાર થાય. હું તમને એક હિન્ટ આપી દઉં. દાખલા તરીકે હવે તમારી પાસે સોડિયમ બાયકાર્બોનેટ છે, એટલે સોરી બાયકાર્બોનેટ પરંતુ કાર્બોનેટ છે, તો આ કેવો ક્ષાર થાય? બેઝિક ક્ષાર થાય. બીજી વસ્તુ NH4Cl છે, તો આ કેવો થાય? એસિડિક ક્ષાર થાય. હવે સોડિયમ બાયકાર્બોનેટ છે, કારણ કે એની અંદર હાઇડ્રોજન છે, હાઇડ્રોજન સરળતાથી રિલીઝ થતો હોવાથી કોઈ પણ સંયોજનમાં જ્યારે હાઇડ્રોજન રિલીઝ થાય ત્યારે એને તમે શું કહી શકો? એસિડિક કહી શકો.
તો આ પણ કેવો છે? એસિડિક ક્ષાર છે. બરોબર છે. આ ક્ષાર ઉપરથી તમે કહી શકો કે કોની પીએચ સૌથી વધારે છે. ચાલો, MgCl2 ના જલીય દ્રાવણની પીએચ કેટલી હોય? પીએચ કેટલી હોય? હવે પેલી વસ્તુ કે MgCl2 બન્યો કેમ હોય? હવે Mg છે એ Cl2 કેમ બન્યો ખબર? MgOH ટ્વાઇસ અને HCl. ઓકે, એટલે આ બેઝ છે કેવો હશે? આમ ગણવા જઈએ ને તો નિર્બળ બેઝ હોય. આ કેવો હોય? નિર્બળ બેઝ. અને આ કેવો છે? પ્રબળ એસિડ. હવે તમને એક સોલ્યુશન પ્રમાણે કે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડનો ક્ષાર હંમેશા કેવો હોય? એસિડિક હોય. કારણ કે એમાં એસિડ પ્રબળ છે એટલે આ એસિડિક ક્ષાર થયો. હવે જો આ એસિડિક ક્ષાર થયો હોય તો આની પીએચ કેવી હોવી જોઈએ? 7 કરતા ઓછી હોવી જોઈએ. બરોબર છે. તમે આન્સર લખી શકો 7 કરતા ઓછી છે. હવે શું આપ્યું છે કે પોટેશિયમ ફોર્મેટનું જલીય દ્રાવણ કેવું હોય? હવે પેલી વસ્તુ કે પોટેશિયમ ફોર્મેટ, પેલી વસ્તુ ફોર્મેટ એટલે COO-, આને ફોર્મેટ કહેવાય. હવે એમાં એ લોકો એવું કહે છે કે પોટેશિયમ ફોર્મેટ એટલે કે મૂલ્ય લેવું પડશે અહીંયા. જો સોડિયમ ફોર્મેટ હોય તો એને આવે, અહીંયા પોટેશિયમ ફોર્મેટ છે. ચાલો, પોટેશિયમ ફોર્મેટ કેમ બન્યું હશે? સર, પોટેશિયમ ફોર્મેટ મારા મત મુજબ બન્યું હોય ને તો આમ બન્યું હોવું જોઈએ કે એની અંદર એસિડ ફોર્મિક એસિડ એટલે HCOOH અને સાથે સાથે એની અંદર KOH એટલે કે આ રીતનું હોવું જોઈએ. એટલે આની અંદરથી H+ અને OH- છૂટો પડે ને અહીંથી H2O પોટેશિયમ ફોર્મેટ. આ કેવો છે? નિર્બળ એસિડ. એક જ મિનિટ હો દીકરા. અને પેલું પ્રબળ બેઝ છે. નિર્બળ એસિડ છે અને પ્રબળ બેઝ છે. આ શું છે? પ્રબળ બેઝ છે. ઓકે, નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ આપ્યું છે. હવે આની અંદર તમે શું જોશો? તો સર, આ નિર્બળ એસિડ ને પ્રબળ બેઝ નો ક્ષાર છે તો આનું જલીય દ્રાવણ કેવું હોવું જોઈએ? બેઝિક હોવું જોઈએ. બેઝિક આવશે. બરોબર છે. પછી ત્યારબાદ 41. અહીંયા જો 41 શું કે છે કે જો હાઇડ્રેઝિન અને N2H4 નો બેઝ આયનીકરણ અચળાંક શું આપ્યો છે? આયનીકરણ અચળાંક કેટલો છે? 9.6 ગુણ્યા 10⁻9 છે. રેડી? હવે આ બે વસ્તુ, પેલી વસ્તુ તો કે હાઇડ્રેઝિન અને N2H4 બે બેઝ છે. બેઝ જો લેવામાં આવે તો એના માટે Kb આવે. કારણ કે આયનીકરણ અચળાંક Kb માટે કેટલું મૂલ્ય આપ્યું છે? 9.6 × 10⁻9. તો ક્ષાર બનાવે છે N2H5Cl ના 0.1 મોલર દ્રાવણનું જળ વિભાજન કેટલા ટકા થાય? જળ વિભાજન એટલે જળ વિભાજન અંશનું સૂત્ર મૂકવું પડશે. જળ વિભાજન અંશ એટલે શું થશે? KH. KH ઇઝ ઇક્વલ ટુ શું હોય? પાણીનો આયનીય ગુણાકારના છેદમાં Kb. પાણીનો આયનીય ગુણાકાર કેટલો હોય ભાઈ? 1 × 10⁻14. Kb કેટલો આપ્યો છે? 9.6 × 10⁻9. આની ગણતરી કરો હાલો ફટાફટ. 10⁻9 વાળું છે મૂલ્ય. એક કામ કરો, સિમ્પલ વસ્તુ. જો હું આને 100 કરું, આને હું 100 કરું તો આ 10⁻16 થાય. કારણ કે બે મૂલ્ય વધારી દઉં. અને જો આને 96 કરું તો આ શું થાય? 10⁻10 થાય. કારણ કે 9.6 છે, આગળ વધારો. હવે અહીંથી શું થશે કે આ 10⁻- કેટલી વધશે? 6 વધે ને. ઉપર 10 જાય તો ઓબ્વિયસલી 10⁻6. અને 100 ભાગ્યા 96 કરો એટલે લગભગ એક સમથિંગ રહે. કારણ કે 0.4 નો ફરક એટલે એક સમથિંગ રહે. પરંતુ એક મૂલ્ય પછી 1.0887 કે કેવું આવે છે 77 જેવું, એટલે આટલું મૂલ્ય રહે. હવે તમને હું પૂછ્યું છે કે સર અમને પૂછ્યું છે ટકામાં પૂછ્યું છે. શું પૂછ્યું છે? ટકામાં. તો percentage of H જળ વિભાજન અંશ પૂછ્યો છે. આ જળ વિભાજન અચળાંક છે. KH એટલે જળ વિભાજન અચળાંક. અને જો જળ વિભાજન અંશ પૂછ્યો હોય તો percentage of H ઇઝ ઇક્વલ ટુ KH ના છેદમાં C. અને એમાં ટકાવારીમાં પૂછ્યું છે એટલે ઇન્ટુ 100. ચાલો, KH નું મૂલ્ય કેટલું છે સર? KH નું મૂલ્ય છે 1.87 ગુણ્યા 1.087 ગુણ્યા 10⁻6. એટલે હું આમ જ લખું 1.087 ગુણ્યા 10⁻6 ના છેદમાં કોન્સન્ટ્રેશન કેટલું આપ્યું છે દીકરા? 0.1 આપ્યું છે. કેટલું આપ્યું છે? 0.1 ઇન્ટુ 100. હવે અહીંયાથી આપણે આને વર્ગમૂળ આપી દઈશું. હે ને? વર્ગમૂળ આપી દઈશું એટલે આ 3 દુ 6 થઈ ગયા. તો 3 દુ 6 થયા એટલે અહીંયા હવે 0.1 એટલે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય.
અને આ ગુણાકાર તમે કરશો એટલે લગભગ મૂલ્ય 3.2 ગુણ્યા 10 ની માઇનસ 3 સમથિંગ આવશે, કારણ કે વર્ગમૂળ કાઢશો એટલે 3.2 ગુણ્યા 10 ની માઇનસ 3 એને ગુણ્યા કેટલા કરવા પડશે 100, અને એને ગુણ્યા 100 કરો એટલે આમાંથી શું થઈ જાય જોવો તો, ભાગાકારમાં પહેલામાં થશે ગુણાકારમાં 100 એટલે 0.32 શું આવશે 0.32, કારણ કે આમાંથી 2 જાય તો અહીંયા જો હજી સમજાઈ દઉં, 3.2 ગુણ્યા 10 ની માઇનસ 1 તો વધે જ, કારણ કે 3 માંથી 100 ને બાદ કરો અને 10 ની માઇનસ 2 એટલે આ 0.32 કહેવાય, અને છેલ્લે ટકાવારી એટલે 0.32 તો નથી પણ 0.3 છે, એટલે આપણો આન્સર એ રહેશે. ચાલો 42મો પ્રશ્ન જુઓ, ઈ એવો જ છે 42મો પ્રશ્ન કઈક જો તો, જળ વિભાજન અચળાંક ગણવાનું કીધો છે, KH ઇઝ ઇક્વલ ટુ અહીંયા બધા કેવા છે બેઝ છે એટલે KW ના છેદમાં KB, KW એ 1 into 10⁻⁻14, KB કેટલો છે વિયોજન અચળાંક 1.8 into 10⁻⁻5, -5 ઉપર જાય 10⁻⁹, જો એને ઘાતને તમારે સંતુલિત ન કરવી હોય તો અહીંયા હું 10 કરી નાખું, જો 10 into 10⁻15 થાય, કારણ કે એક મૂલ્ય આમ વધે. હવે આને 18 કરું તો 10⁻6, અથવા 18 કરવા હોય તો કરવા, ન કરવા હોય તો એઝ ઇટ ઇઝ તમે રહેવા દો, બરોબર છે. એટલે આને આધારે તમે ભાગાકાર કરો એટલે ગુણા ડાયરેક્ટ ક્યાંક તમને જવાબ આવશે 43. જો નિર્બળ એસિડનો વિયોજન અચળાંક 1.10⁻⁻5 તો પ્રબળ બેઝ સાથેની પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેટલો હશે, આવું તમને ફાઇન્ડ આઉટ કરવાનું કે છે, બરોબર છે. પ્રબળ બેઝ સાથેનો સંતુલન અચળાંક કેટલો હશે. જો નિર્બળ શું આપ્યું છે તમને એસિડ, નિર્બળ એસિડ છે, નિર્બળ એસિડ અને બીજી વસ્તુ શું છે પ્રબળ બેઝ. હવે નિર્બળ એસિડ દાખલા તરીકે આપણે ગણી લઈએ કે ભાઈ HA છે, આપણને કયો છે ખબર નથી, અને પ્રબળ બેઝ આપણી પાસે દાખલા તરીકે BOH છે. રેડી, પ્રબળ બેઝ શું છે BOH છે. તો આ ક્ષાર BOH હોય તો શું કરે, જો હવે આપણને ખબર છે કે BOH કેમ બન્યો હોય, કે નિર્બળ પેલા બેઝ છે આ BA પ્લસ એની H2O સાથે પ્રક્રિયા કરાવો એટલે BOH બન્યો હોય, અને એમાંથી શું છૂટું પડ્યું હોય HA, કારણ કે આના બે ભાગ પડે H પ્લસ અને OH માઇનસ, અને આ જે HA છે આ HA ની પ્રક્રિયા આની સાથે BOH સાથે કરાવો એટલે એમાંથી શું બને સર ફરીથી BA પ્લસ H2O, સમજ પડે છે. એટલે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચેનો ક્ષાર બને, સમજાય છે, પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ વચ્ચેનો ક્ષાર બને, અને પ્રબળ બેઝ નિર્બળ એસિડ વચ્ચેનો જ્યારે પણ ક્ષાર બને ત્યારે આપણને ખબર છે એના માટે સૂત્ર શું લાગે KH ઇઝ ઇક્વલ ટુ KW ના છેદમાં શું લાગશે KA, કારણ કે તમારી પાસે બેઝ પ્રબળ છે અને એસિડ નિર્બળ છે, એટલે આ સૂત્ર લાગશે તમારા પાસે, એટલે આ સૂત્ર લાગશે KW ના છેદમાં KA, KW ના છેદમાં KA. તો હવે તમને એવું કહે છે કે તો પ્રબળ બેઝ સાથે પ્રક્રિયાનો સંતુલન અચળાંક એટલે KA ગણો, આના માટેનો સંતુલન અચળાંક ગણો. એટલે શું થાય કે આ સંતુલન અચળાંક આ પ્રક્રિયા શું થાય KA મારે મેળવવો હોય તો શું કરવું પડે, આ રિએક્શનને હું ઊંધી કરી નાખું, કારણ કે આ રિએક્શનને ઊંધી કરું તો થાય, એટલે શું થાય 1/KH થાય, અને 1/KH એટલે શું છે KH એટલે KW ના છેદમાં KA, છેદનો છેદ અંશમાં એટલે KA ના છેદમાં KW. KA કેટલું મૂલ્ય છે 1.10⁻⁴, અને KW એટલે 1.10⁻14, -14 ઉપર જાય તો શું થશે પ્લસ થશે ને, એટલે 10 ની કેટલી ઘાત 14 ઘાત આવે, પણ પ્લસ માં આવશે 1 ગુણ્યા 10 ની 14. બહુ સિમ્પલ સવાલ છે, બરોબર છે, એટલો બધો હાર્ડ નથી. હે પ્લસ જ આવે ને, પણ સોરી હા અચ્છા અહીંયા હા 14 માંથી 4 જશે એટલે 10, મને એમ કે પ્લસ આવે એમ કીધું, કાંઈ નહીં. ચાલો 44મો જુઓ, 44માં શું આન્સર રહેશે, NH4Cl નું જલીય દ્રાવણ થોડું આલ્કલાઇન હોય છે, કારણ કે તે ક્ષાર છે, એટલે મને જ નથી લાગતું.
અને બીજી વસ્તુ છે કે NH4+ કરતા Cn- આયનો વધુ જળ વિભાજન પામે છે. એ સાચું છે? ચાલો ફટાફટ. જો NH4Cn છે, આને તમે પાણીમાં એડ કરો એટલે જળ વિભાજન જલીય દ્રાવણ બનાવો, થોડું આલ્કલાઇન છે એટલે NH4OH બને અને શું બને? HCN બને. હવે અહીંથી એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે આનું કારણ એક મેન શું છે ખબર? HCN છે નિર્બળ એસિડ હોય, સમજ પડી? અને NH4OH એ કેવો છે? નિર્બળ બેઝ. એટલે અહીંયા રકમમાં જ તમને શું કહી દીધું કે થોડું જ આલ્કલાઇન. આલ્કલાઇન નો મિનિંગ જ શું થાય કે બેઝિક. થોડું આલ્કલાઇન છે અહીંથી જેમ કહી દે છે તો અહીંયા તમારે રહેવાનું યાદ રાખવાનું કે NH4 કરતા Cn- આયનો વધુ જળ વિભાજન પામે છે. Cn- કરતા NH4 આયનો વધુ જળ વિભાજન પામતા નથી. જળ વિભાજન વધારે કોનું છે? સાયનાઇડ નું છે. કોનું છે? સાયનાઇડ નું. એને કારણે થોડાક પ્રમાણમાં આલ્કલાઇન તરીકે વર્તે છે. બીજો 45મો પ્રશ્ન જુઓ. જ્યારે ઘન પોટેશિયમ સાયનાઇડ એટલે KCN, હા બોલો, કેમાં? 44માં NH4Cn નું જલીય દ્રાવણ થોડું આલ્કલાઇન હોય છે, બરોબર? હા, હવે શું થાય કે તે ક્ષાર છે એટલે આલ્કલાઇન છે એવું કઈ જરૂરી નથી, કારણ કે NaCl ક્ષાર છે તો એ વધારે પ્રમાણમાં આલ્કલાઇન છે, બરોબર? હવે શું થાય કે NH4 અને Cn છે એ બે કમ્પાઉન્ડ તમારી અંદર સાયનાઇડ ના આપ્યા છે. હવે આપણને ખબર છે કે જો Cn- ઝડપથી આયનીકરણ પામતું હોય, બરોબર છે, Cn- ઝડપથી આયનીકરણ પામે, જ્યારે NH4 નું આયનીકરણ કેવું છે? થોડુંક ઓછું છે. શું કામ? કારણ કે Cn પાસે વધુ વિદ્યુત ઋણીય ઘટક નાઇટ્રોજન છે, એટલે પોતાના ઇલેક્ટ્રોનને ખેંચી જાય અને જે એસિડ બનાવે નિર્બળ એસિડ, એની નિર્બળ એસિડિકતાને કારણે અને સાયનાઇડ માઇનસ છે ઝડપથી NH4 કરતા ઝડપથી દૂર થવાને કારણે જે બેઝિક દ્રાવણ બનાવશે, આલ્કલાઇન દ્રાવણ બનાવશે, થોડા પ્રમાણમાં જશે. એટલે હવે સાયનાઇડ કરતા NH4, હવે જો સાયનાઇડ કરતા NH4 નું આયનીકરણ વધારે હોય ને તો શું પ્રોબ્લેમ થાય ખબર? તો તમારું જે આલ્કલાઇન દ્રાવણ છે એ આલ્કલાઇનની બેઝિકતા વધે, કારણ કે પહેલા કયો કમ્પાઉન્ડ બને? બેઝિક દ્રાવણ NH4OH નો કમ્પાઉન્ડ બને અને પછી HCN નો બને, જેને કારણે એની આલ્કલાઇન માધ્યમમાં શું થાય છે? પ્રબળતા વધે. એટલે ચાલો, જ્યારે ઘન પોટેશિયમ સાયનાઇડને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે શું થાય? હવે શું થાય કે પહેલી વસ્તુ કે આ જે કમ્પાઉન્ડ છે ઘન પોટેશિયમ પાણીમાં તમે ઉમેરવો એટલે આની અંદરથી શું થાય? H2O. હવે આ બન્યું હોય કેમાંથી? મને કયો પેલા સર. આ બન્યું હોય KOH પ્લસ HCN માં. હવે જો KOH અને HCN હોય તો મારા મત પ્રમાણે આ પ્રબળ બેઝ છે અને આ નિર્બળ એસિડ છે. હવે જો પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ છે તો મારા પ્રમાણે આ ક્ષાર છે. એક તો ફાઇનલ થઈ ગયું. તો ક્ષાર છે, પણ આ કેવો ક્ષાર છે? બેઝિક ક્ષાર છે, કારણ કે એની અંદર પ્રબળ બેઝ છે. હવે બેઝિક ક્ષાર હોય તો pH વધે કે ઘટે? ઓબ્વિયસલી વધે. તો તમારો આન્સર મળી ગયો, pH વધશે. ચાલો નેક્સ્ટ 46. શું આવશે આન્સર? હવે એસિટિક એસિડ આપ્યું છે, પછી શું આપ્યું છે? સોડિયમ પોટેશિયમ એસિટેટ. બીજું આપ્યું છે CH3COO NH4 બરોબર છે. ત્રીજું આપ્યું છે ને ચોથું અને KOH ના 2 મોલર. આમાં ઓપ્શનમાં 4 આપ્યા છે ને કેમ આમાં 2 જ છે? 3 જ છે. હે? હા, ચોથું KOH છે એમ ને. હવે 2 મોલર જલીય દ્રાવણોની pH નો ક્રમ અનુક્રમે શું હશે? કે કોની pH સૌથી વધારે હશે એ તમારે ગોતવાનું રહે ને. હવે pH વધારે, પહેલા વસ્તુ તો આ તો નિર્બળ એસિડ છે, આ નિર્બળ એસિડ છે. પછી આ શું છે? આ પ્રબળ બેઝ નો ક્ષાર છે અથવા બેઝિક ક્ષાર છે એમ કહી શકું. શું કામ ખબર છે? તમે જોવો આમાં એસિટિક એસિડ અને KOH હશે, હે ને? અને એસિટિક એસિડ નિર્બળ એસિડ ને KOH પ્રબળ બેઝ એટલે બેઝિક ક્ષાર થયો. ચાલો આ કેવો થયો? આ નિર્બળ બેઝ ક્ષાર થયો અથવા નિર્બળ ક્ષાર થયો એમ સમજો ને,
કારણ કે એમાં NH4OH એ નિર્બળ બેઝ અને એસિટિક એસિડ એ નિર્બળ એસિડ અને KOH શું છે? પ્રબળ બેઝ. આપણે આને નંબર આપી દઈએ કે આ પહેલો નંબર છે, આ બીજો નંબર છે, આ ત્રીજો નંબર છે અને આ ચોથો નંબર છે. આ રીતના આપણે નંબર આપી દઈએ. ચાલો, પીએચ નો ક્રમ તો સૌથી વધારે પીએચ કોની છે એવું આપણે કહેવાનું. તો આમાં સૌથી વધારે પીએચ કોની હશે? KOH ની પહેલો નંબર, એટલે આ 4 નંબર આવશે ને. ચાલો, પછી કોની હશે? તો પછી બેઝિક ક્ષાર હશે. વેરી ગુડ, બેઝિક ક્ષાર. પછી હવે આ નિર્બળ એસિડ કે નિર્બળ ક્ષાર? નિર્બળ ક્ષાર હોવો જોઈએ, કારણ કે એમાં એસિડ એ નિર્બળ છે અને બેઝ એ નિર્બળ છે, એટલે નિર્બળ ક્ષાર અને લાસ્ટમાં નિર્બળ એસિડ. પડશે સમજ? એટલે આ રીતનો ક્રમ, એટલે આવો આન્સર 4 2 3 1, આન્સર બી. ચાલો નેક્સ્ટ જોવો. 47 PbCl2 છે ભાઈ. એટલે PbCl2 એટલે Ab2 પ્રકારનો થાય ને. Ab2 પ્રકારનો જો થતો હોય તો શું થતું હોય જોવો તો? 4s થતું હોય ને, એટલે KSP = 4s ક્યુબ હોય. તમારે s મેળવવાનો છે દ્રાવ્યતા, એટલે KSP / 4 અને 1/3, આન્સર સી. 48 AgCl છે એટલે AB પ્રકારનો થયો. AB પ્રકારના KSP નું સૂત્ર શું હોય? A². તમારે દ્રાવ્યતા ગુણાકાર KSP મેળવવાનું છે. KSP = S કેટલું? 1.403435 × 10⁻³ નો વર્ગ. 1.4 નો વર્ગ 1.4 ગુણ્યા 1.4 શું થાય? 14. હા બોલો આગળ. પછી એનો સ્ક્વેર કરજો હજી. હા, પણ એમાં છે ને ધ્યાન રાખજો કે આ જે તમને આપ્યું છે ને એ દ્રાવ્યતા એની ગ્રામ પર લિટર છે. શું છે? ગ્રામ પર લિટર. એટલે આ એના મોલ થયા. શું થયું? મોલ. આ ભૂલ ન પડવી જોઈએ. હવે મોલ થયા, પણ સોલ્યુબિલિટી એટલે તો શું થાય? સાંદ્રતા થાય ને. તો સાંદ્રતા થાય તો સાહેબ આ ચાલે નહીં. એટલે આની સોલ્યુબિલિટીને સાંદ્રતામાંથી કાઢવી હોય એટલે તમારે શું કરવું પડે? ભાગ્યા મોલના ભાગ્યા એનો પેલું કરવું પડશે. અથવા તમે આની KSP નું મૂલ્ય તમે લ્યો, એમાં AgCl નો દ્રાવ્યતા ગુણાકાર KSP મેળવવાનો છે, એટલે તમારે શું કરવું પડશે? 1.35 × 10⁻³ ઓકે. એમાંથી ડિવાઈડ બાય 143, કારણ કે AgCl નું આણ્વીય દળ કેટલું થાય? 143.5, કારણ કે સિલ્વર નું 108 અને ક્લોરીન નું 35.5. ચાલો આ કરજો. હવે 49મો જોવો તો. 49મો પ્રશ્ન. સિલ્વર ક્રોમેટ છે, Ag2CrO4 ઓકે. Ag2CrO4 આપ્યું છે. એના બે ભાગ પાડો તો શું ભાગ પડે? કે સર 2Ag+ અને CrO4 -2, આમ થાય ને. 2Ag + CrO4 -2. આની સોલ્યુબિલિટી S હોય તો આની 2S હોય અને આની S હોય. હવે તમને Ag+ ની સાંદ્રતા કહી દીધી છે, સોલ્યુબિલિટી કે 1.5 ગુણ્યા 10⁻⁴ છે. તો આનો દ્રાવ્યતા ગુણાકાર કેટલો થશે? મારા ખ્યાલ પ્રમાણે આ A to B પ્રકારનું સંયોજન છે, હે ને? અને A to B પ્રકારનું સંયોજન હોય કે AB2 પ્રકારનું સંયોજન હોય, એના માટે KSP નું સૂત્ર એક જ લાગે, 4s³ ઘન. ચાલો, તમારે દ્રાવ્યતા ગુણાકાર જ મેળવવાનું છે. Ag+ ની સાંદ્રતા તો તમને આપી દીધી છે. કેટલી આપી છે? 1.5 ગુણ્યા 10⁻⁴. બરોબર છે. પરંતુ તમને એ આપી છે 2s માટે. કોના માટે આપી છે? 2s. પણ મારે તમારે s માટે મેળવો, એટલે 2s = શું છે? 1.5 × 10⁻⁴. હવે s ની મેળવો એટલે 1.5/2, હે ને? એટલે આમ સમજો તો 15/2 કરો તો 7.5 આવે. 15/2 એટલે 7 દુ 14 ને 0.5 15. તો 1.5 ગુણ્યા 2 કરો એટલે 0.75 આવે. એટલે સોલ્યુબિલિટી કેટલી આવી? 0.75. અને 0.75 એટલે થાય 3/4 × 10⁻⁴. શું થાય? 3/4. તો અહીંયા મૂકો 3/4 × 10⁻⁴. અને શું કરશો? એનો
ઘન. સમજ પડશે? ચાલો ઘન શરૂઆત કરીએ કે આપણે શું થશે કે 4 3 નો ઘન કેટલો થાય 27 27 થાય 3 તેરી 9 9 તેરી 27. પછી 4 નો ઘન કરો તો ચોકે ચોકે 16 16 ચોક 64. પણ 1 4 રેવા દેજો કારણ કે અહીંયા મને ઉડાડવાની મજા આવે એમ છે. જો તો 4 અને અહીંયા 16 આ હું કર્યું ખબર પડી? અને અહીંયા 4 તેરી 12 એટલે આ 10 ની -12 થાય. ચાલો હવે અહીંયા જગ્યા 1 મિનિટ છે આપણી પાસે. શું કરશો 4 4 ગયા હે ને 9 તેરી 27 અને ચોકે ચોકે 16 તો અહીંયા છે જ એટલે 4 4 કેન્સલ અને 9 તેરી 27 ના 27 ભાગ્યા 16 કરો ને ઘાતને હરખું કરો એટલે જવાબ આવી જાય. બરોબર? ચાલો નેક્સ્ટ જો 50મો પ્રશ્ન. હવે આપણને ખબર છે કે અવક્ષેપણ માટે શું હોવું જોઈએ કે આઈપી નું મૂલ્ય વધુ હોવું જોઈએ કેએસપી નું મૂલ્ય ઓછું હોવું જોઈએ. તો એનો મીનિંગ કે જે કેએસપી ના મૂલ્ય કરતા આઈપી એટલે આપણને ખબર છે કે એમાં રહેલા આયનોના ગુણાકારને કહેવાય કેએસ આઈપી. તો હવે અહીંયા ઘાતનો સરવાળો કરો જે 10 ની -11 કરતા કેવો આવતો હોય સમથિંગ આઈપી નું મૂલ્ય લગભગ ઓછું આવતું એવો પસંદ કરો એ તમારો આન્સર રહેશે. ઓકે ચાલો ફર્સ્ટ શું છે 10 ની -4 10 ની -4 એટલે આ શું થયો 10 ની -8 થયું. ઓલું શું થયું એના પછીનું 10 ની -14 થઈ એના નીચેનું 10 ની -12 થઈ એના નીચેનું 10 ની -20 થઈ. તો આઈપી નું મૂલ્ય કેએસપી કરતા પહેલામાં જ ઓછું છે ત્યાંથી જ તમારો આન્સર મળી જશે. ઓકે 10 ની -4. ચાલો હવે 51મોય થાય એવો છે મારા ખ્યાલ પ્રમાણે. તો હવે હું એવું ઈચ્છું છું કે આપણે એઆઈપીએમટી માં જઈએ હવે થોડા ઘણા હે ને એઆઈપીએમટી ઇક્વિલિબ્રિયમ માં આપણે જઈએ. ઓકે ચાલો આવી ગયા એઆઈપીએમટી માં. ઓકે ચાલો શું છે કે સંયોજન કે જેના જલીય દ્રાવણની પીએચ મહત્તમ હોય. શું કરશો ભાઈ પીએચ મહત્તમ માટે શું કરવું પડશે તમારે? કેવા કેવા પ્રકારના ક્ષાર છે એ જોવા પડશે. તો NaCl કેવો ક્ષાર છે? તટસ્થ છે. કેમ સાહેબ તટસ્થ છે? કારણ કે એમાં પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ નો ક્ષાર બનેલો છે એટલે એની પીએચ કેવી હોય? ઇઝ ઇક્વલ ટુ 7 હોય. સેકન્ડ આવો સોડિયમ બાયકાર્બોનેટ. તો સોડિયમ બાયકાર્બોનેટ કોનો બનેલો હશે દીકરા? NaOH અને બીજું કાર્બોનિક એસિડ. તો કાર્બોનિક એસિડ તો પ્રબળ હશે ને. તો આ કેવો થયો? એસિડિક ક્ષાર થયો. હવે એસિડિક ક્ષાર થયો હોય તો એની પીએચ કેવી હોય? 7 કરતા ઓછી હોય. ચાલો પછી કોણ છે? નટુકોથરી. તો નટુકોથરી કેવો થાય? બેઝિક ક્ષાર થાય કારણ કે એનો એસિડ નિર્બળ હશે. બેઝિક ક્ષાર. ચાલો એટલે એની પીએચ 7 કરતા વધુ. અને પછી છે NH4Cl. તો એ પણ કેવો થયો? એસિડિક થયો કારણ કે HCl પ્લસ NH4OH. હવે તમારે ગોતી લેવાનું છે કે આમાં કોણ એસિડિક સૌથી વધારે છે અને એ પ્રમાણે પીએચ મહત્તમ કોની હશે એ ગોતી લ્યો. ચાલો સેકન્ડ પ્રશ્ન છે એસિટિક એસિડનું જલીય દ્રાવણ ખાલી જગ્યા ધરાવે. હવે એસિટિક એસિડ છે એટલે શું છે કે CH3COOH એની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે H+ અને OH-. અહીંથી H+ છૂટો પડશે. ઓકે આ H+ ક્યાં જશે? આવડો ખેંચી જાય એટલે શું થાય? જોવો તો આયનીકરણ થાય છે એટલે CH3COO- પ્લસ H3O+. એટલે એસિટેટ આયન ને H3O+ એવું કોણ આપે છે ભાઈ? એ ગોતો. ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ. જો તો ભાઈ ત્રીજો પ્રશ્ન શું કહે છે? શું આવશે આન્સર? શું થશે? સોડિયમ બોરેટ અને નિર્બળ એસિડ છે. સોડિયમ ક્લો એલ્યુમિનિયમ દ્રાવણ બેઝિક હશે. સોડિયમ બોરેટ એટલે શું થાય? Na2BO3. હવે એની અંદર Na2BO3 એટલે શું બન્યું હોય? બોરિક એસિડ થી બન્યું સોડિયમ બોરેટ. નિર્બળ એસિડ બોરિક એસિડ એટલે શું થાય? H3BO3.
અને NaOH પ્રબળ બેઝ થી બન્યું એટલે સોડિયમ બોરેટ તો જ કહેવાય ને. હવે આ કમ્પાઉન્ડ થી બન્યું એટલે પેલી ચોખ્ખી જ વસ્તુ કે પ્રબળ બેઝ છે. જો પ્રબળ બેઝ હોય તો એનું દ્રાવણ બેઝિક જ હોય ને, કારણ કે બાકીના તમે જોવો એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે HCl હોય એમાં, સમજાય છે? તો એ પ્રબળ એસિડ થઈ ગયું, તો એ બેઝિક નો એસિડિક. કેલ્શિયમ નાઇટ્રેટ એટલે આની અંદર HNO3 હોય. શું કેવું તમારું? અને સોડિયમ સલ્ફેટ એટલે આની અંદર H2SO4 હોય. સિમ્પલ જવાબ છે. ચોથો પ્રશ્ન જુઓ. નીચેના પૈકી કયા દ્રાવકમાં AgBr ની દ્રાવ્યતા સૌથી વધારે હોય? જો હવે આમાં શું હોય ખબર છે? પેલા તો જુઓ, સાંદ્રતા તો લગભગ સેમ છે બધામાં, પણ AgBr હોય ને, AgBr અહીંયા ધ્યાન આપો દીકરા, AgBr હોય ને એ NH4OH સાથે સંકીર્ણ બનાવે. શું બનાવે? સંકીર્ણ. હવે જો સંકીર્ણ બનાવતા હોય તો એનું ડિઝોલ્યુશન છે એમાં બહુ ઘણું વધી જાય, કારણ કે તમને લોકોને ખબર હશે કે AgCl હોય એ એમોનિયા સાથે રિએક્શન કરે ને એટલે આ પ્રકારનું સંકીર્ણ બનાવે. જો આ પ્રકારનું સંકીર્ણ બનાવે. અહીંયા AgCl નો રંગ સફેદ હોય. કેવો હોય? સફેદ. પણ એમોનિયા સાથે પ્રક્રિયા કરતા આ રંગ કેવો થઈ જાય? રંગવિહીન થઈ જાય. શું થઈ જાય? રંગવિહીન. એટલે NH4 એટલે અથવા એમોનિયા સાથે સારામાં સારો સંકીર્ણ સંયોજન બનાવતો હોવાથી એના કારણે શું થાય કે એની ડિઝોલ્યુશન છે, જે દ્રાવ્યતા છે એમાં વધારે હોય છે. ચાલો પાંચમો પ્રશ્ન જુઓ. હવે AgCl ની દ્રાવ્યતા સૌથી વધારે કેમાં હશે? હવે જો અહીંયા શું થશે કે પાણી સિવાયના જેટલા પણ ક્ષારો હોય, ઓકે, પાણી સિવાયના ક્ષારોના જલીય દ્રાવણમાં સમાન આયન અસર જોવા મળે. શું જોવા મળે? સમાન આયન. એટલે સમાન આયન અસર જોવાને કારણે શું થાય કે એની દ્રાવ્યતા ઓછી થાય. શું કામ? જો AgCl માંથી માઇનસ ચાર્જ હશે, NaCl માં હશે, NaBr માં હશે, કારણ કે એની સાંદ્રતા, તો એમાં આવશે શું? દ્રાવ્યતા પાણીમાં સૌથી વધારે આવશે. ચાલો છઠ્ઠો પ્રશ્ન જુઓ. હવે તમને KSP આપ્યો છે B2S3. હવે જો આ BiA2 એટલે A2B3 પ્રકારનો થયો ને ભાઈ, તો A2B3 થયો તો એનો KSP. હવે તમને ડિઝોલ્યુશન એટલે દ્રાવ્યતા આપી છે, તો દ્રાવ્યતા તમને મૂલ્ય આપ્યું હોય તો આ મૂલ્યના KSP પરથી તમારું ગણિત કંઈક ચાલે છે કે પેલો ઓપ્શન છે એના માટે KSP નું મૂલ્ય શું હોય કે 108 ઇન્ટુ S ની કેટલી ઘાત હોય? 5 ઘાત હોય. 5 ઘાત હોય તો આની સોલ્યુબિલિટી કેટલી થાય? KSP ના સામેના મૂલ્ય લ્યો, 10⁻³ કરો. હા, કેટલું આવશે આનો S? એ પ્રમાણે MnS એટલે AB પ્રકારનો થાય. પછી હા, બધામાં એવી રીતના લગાવી દો, એટલે જેની સોલ્યુબિલિટી નું મૂલ્ય સૌથી ઓછું આવે એની દ્રાવ્યતા સૌથી વધારે હોય. એટલે 10⁻⁴, 10⁻8, 10⁻15 એમાં જેની સોલ્યુબિલિટી નું મૂલ્ય ઓછું આવે એની દ્રાવ્યતા સૌથી વધારે હશે. ચાલો HCl વાળો તો આવડશે આઈ થિંક. pH કેટલી આવશે? 0 કરતા, કારણ કે 10 છે એટલે આ -1 થાય ને. ઓકે, ચાલો નવમો જોવો તો ભાઈ. આઠમો તો થશે. થોડા પ્રમાણમાં એસિડ બેઝ ઉમેરવાથી રુધિરની pH બદલાતી નથી, કારણ કે ચાલો સીરમ પ્રોટીન હોય એમાં. એટલે ચાલો હવે દ્રાવ્યતા ગુણાકાર તમને KSP આપ્યો છે 10⁻31, 10⁻44 અને 10⁻54. તો એ જ પોઝિશન કરવાની છે તમારે. S મેળવવાનો થાય. જેનું S નું મૂલ્ય વધારે હોય એટલે આમ માઇનસમાં ઓછું હોવું જોઈએ, પણ જેમ સોલ્યુબિલિટી નું મૂલ્ય વધારે હોય એની દ્રાવ્યતા સૌથી વધારે થશે. આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે CuS ની સૌથી વધારે, કારણ કે એનો KSP ઓછો છે, હે ને? હવે KSP ઓછો હશે એટલે ઓબ્વિયસલી એની જે સોલ્યુબિલિટી છે એ પણ માં ફેર જોવા મળશે. એટલે CuS ની દ્રાવ્યતા સૌથી વધારે, પછી Ag2S ને આઈ થિંક પછી HGS. જોઈ લો તો, ચેક કરો તો જવાબ આ છે. જો આમાંથી છે ને, જો આ એ CuS છે ને, CuS અહીં ધ્યાન આપો. CuS માટે AB પ્રકારનો થયો તો KSP A² થાય, હે ને? એટલે સોલ્યુબિલિટી તમને KSP કેટલો આપ્યો છે એનો? 10⁻31, હે ને? 10⁻31 હોય તો આનો જો તમે A² છે સામેની તરફ વર્ગમૂળમાં કાઢો એટલે એ પ્રમાણે આન્સર મળશે. 10⁻16 સમથિંગ કે 15, એટલે ઘાતને આમ તેમ કરીને
અને પછી Ag2S છે, Ag2S છે એટલે આ કયું થયું 4s ક્યુબ થયું ને, KSP ઇઝ ઇક્વલ ટુ 4s ક્યુબ. તો ઓબ્વિયસલી 10⁻44 છે, ભાગાકારમાં 4 જશે એટલે ઓછું મૂલ્ય આવશે. તો હવે મારા ખ્યાલ પ્રમાણે આ બેને જોતા જ મને એવું લાગે છે કે Ag2S પહેલા આવશે, પછી CuS ને પછી HGS આવશે, હે ને? ચાલો 10મો પ્રશ્ન જુઓ. હવે જો આ 10મા પ્રશ્નમાં એક ફિઝિશિયન pH 3.58 ધરાવતું બફર દ્રાવણ તૈયાર કરવા માંગે છે કે જે થોડા પ્રમાણમાં બફરિંગ એજન્ટ ધરાવતા pH માં થતા ફેરફારને અસરકારક રીતે પ્રતિકાર કરે છે. તો કયો નિર્બળ એસિડ તેના સોડિયમ ક્ષાર સાથેનો ઉપયોગ સૌથી શ્રેષ્ઠ ગણાવશે? હવે બફર સોલ્યુશન છે તમારી પાસે, એટલે બફર સોલ્યુશન માટે પહેલી જ વસ્તુ શું લાગશે કે pH ઇઝ ઇક્વલ ટુ શું મૂલ્ય લાગશે કે તમારું જે પોટેન્શિયલ ઓફ K, કારણ કે અહીંયા આપણને એસિડ કહી દીધું છે, નિર્બળ એસિડ છે એટલે પોટેન્શિયલ ઓફ K log આપણને ખબર છે કે શું હોય, સંયુગ્મી એસિડ છે અથવા સોલ્ટ લઈ લો તમે ના છેદમાં એસિડ. આપણને ખબર છે ને બફર સોલ્યુશનમાં એસિડ પ્લસ નિર્બળ એસિડનો ક્ષાર, નિર્બળ એસિડ હોય એટલે આ સૂત્ર લાગે. હવે મહત્તમ બફર ક્ષમતા માટે તમારે શું કરવું પડે ખબર છે કે એના માટે કે તમારું જે એસિડ પ્લસ સોલ્ટનું જે આ કોન્સન્ટ્રેશન છે, સોલ્ટ પ્લસ એસિડ, એનું મૂલ્ય અરાઉન્ડિંગ 1 ની આજુબાજુ આવવું જોઈએ, તો એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ માટે ગણાય. તો તમારી પાસે સૂત્ર છે કે આ મૂલ્ય pH ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ ઓફ K પ્લસ log આ હું કરી દઈએ 1, અને બધામાં પોટેન્શિયલ ઓફ K ના મૂલ્ય આપ્યા છે, બધામાં પોટેન્શિયલ ઓફ K ના મૂલ્ય મૂકો અને એને આધારે તમને pH મળી જાય. જેની pH માં તમને સારામાં સારી હોય એ તમારા માટે સારામાં સારું ગણાશે. ચાલો તો ત્યારબાદ છે 11મો પ્રશ્ન થિયરિકલ છે. પછી 12મો જોવો તો 1000 ml દ્રાવણમાં 4 ગ્રામ NaOH છે. ઓકે, તો H+ ની સાંદ્રતા કેટલી હશે? હવે H+ ની સાંદ્રતા મેળવવી હોય એટલે આપણને ખબર છે કે OH- પહેલા મળી જાય ને તો મને H+ મળી જાય. તો પહેલા તો NaOH માટે અહીંયા કઈ મૂલ્ય જ નથી આપ્યું, તો NaOH ની હું મોલારિટી મેળવી લઉં એટલે સાંદ્રતા મેળવી લઉં. ચાલો, દ્રાવ્યનું વજન કેટલું છે? 4 ગ્રામ છે, કારણ કે વેઇટ આપ્યું છે. હવે અહીંયા ml માં છે પણ ઉપર અહીંયા 1000 લખી દઉં એટલે આમે 1000 ઉડવાના જ છે. અને અહીંયા મોલેક્યુલર વેઇટ ઓફ NaOH 14 થાય. ચાલો કરશો એટલે શું થશે? 40, આ 1000 તો ગયા એટલે 1/10, કારણ કે 1/10 એટલે 10⁻1, તો OH- ની સાંદ્રતા કેટલી આવી? 10⁻1 આવી ને, Na પ્લસ અને OH- ની સાંદ્રતા 10⁻1. એટલે ઓબ્વિયસલી આપણને એક વસ્તુ ખબર છે કે જો H પ્લસ, તો એટલે આનો POH કેટલો આવ્યો? 10 માઇનસ, સોરી 1 આવી ને, pH 1 આવી, POH 1 આવી. તો POH 1 હોય તો pH કેટલા હોય? 13 હોય. અને જો pH 13 હોય તો H+ કેટલા હોય? 10⁻3, એટલે 10⁻13. 13મો ગણો તો AB2 પ્રકાર છે એટલે KSP ઇઝ ઇક્વલ ટુ 4s³ દ્રાવ્યતા ગુણાકાર 4 × 10⁻12 ડિવાઈડ બાય 4 √3 શું આવશે? S 4 4 કેન્સલ, 4 તેરી 12, 1 × 10⁻4, હે ને કે નહીં? જો નેક્સ્ટ આગળનો પ્રશ્ન ગણો કેવું આવશે? બેઝિક, ક્લિયર? ઓકે, બાકી બધા થિયરી વાળા છે. સંયુગ્મી એસિડ કોને કહેવાય? ડાયબેઝિક એસિડ નો અચળાંક શું છે?